ફરીવાર આપ સૌનું સ્વાગત છે એ અલ્ટ્રાવિઝન એકેડમી પાટડી દ્વારા સંચાલિત ઈ-લર્નિંગ પ્રોગ્રામના વિડિયો લેક્ચરના સેશનમાં. આજે હવે ધોરણ 12 કોમર્સ અને 12 આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે ઇકોનોમિક્સ વિષયના ચેપ્ટર નંબર 4 બેન્કિંગ અને નાણાકીય નીતિ એનો ભાગ 14. બરાબર. 12 કોમર્સ અને 12 આર્ટ્સ અર્થશાસ્ત્ર વિષયનું ચોથું ચેપ્ટર આપણે શરૂ કરેલું છે બેન્કિંગ અને નાણાકીય નીતિ, જેનો બોર્ડનો ગુણભાર એ 8 માર્ક્સ છે. પરંતુ હાલ પૂરતા આપણે કોઈ પણ ચેપ્ટરના બોર્ડ વેઇટેજ ઉપર વિશેષ ધ્યાન આપવાનું નથી, કારણ કે બોર્ડ ગુણભારમાં અને પેપર સ્ટાઇલમાં પણ એ કોવિડ-19 ના સંજોગોને કારણે એ ફેરફાર થવાના સંજોગો રહેલા છે. બરાબર. જે કંઈ અપડેટ, જે કંઈ સમાચારો એ અહીંયા શાળા કક્ષાએ રિસીવ થશે એ તરત જ તમને એ વિડિયો લેક્ચરમાં જણાવવામાં આવશે. કોર્સ બાબતે, પરીક્ષા બાબતે, પરીક્ષાની પદ્ધતિ બાબતે, પેપર સ્ટાઇલ બાબતે. બરાબર. ચેપ્ટર નંબર 4 ઇકોનોમિક્સ ટુ બેન્કિંગ અને નાણાકીય નીતિ. બેન્કિંગનો ભાગ પૂરો કર્યો છે અને નાણાકીય નીતિનો વિભાગ શરૂ કરેલો છે. હવે ચેપ્ટરની પૂર્ણાવૃત્તિ તરફ એકાદ બે લેક્ચરની વાર છે. બરાબર. છેલ્લા 2-3 પોઈન્ટ બાકી છે. એમાં લાસ્ટ લેક્ચરમાં આપણે નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનોમાં 7 મુદ્દાઓનો વિગતવાર અભ્યાસ કર્યો. એટલે એ રીતે આપણે અત્યાર સુધી કુલ આ ચેપ્ટરના 13 વિડિયો લેક્ચરના સેશન પૂર્ણ કર્યા છે. હવે નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો એ આપણો આજનો અભ્યાસનો પોઈન્ટ છે. આપણે જોયું કે ભારતની મધ્યસ્થ બેંક એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ ભારત દેશ માટે નાણાકીય નીતિ ઘડે છે. સમગ્ર દેશ માટે એ નાણાકીય નીતિ આરબીઆઈ દ્વારા ઘડવામાં આવે છે અને એ આરબીઆઈ કેટલાક પરિમાણાત્મક સાધનોની મદદથી અને કેટલાક ગુણાત્મક સાધનોની મદદથી બજારમાં નાણાંનો પુરવઠો જાળવે છે, નાણાંની માંગ અને પુરવઠા વચ્ચે સમતુલા જાળવે છે. તો પરિમાણાત્મક સાધનો કયા કયા વાપરે છે આરબીઆઈ એનો તો આપણે અભ્યાસ કર્યો. અને પરિમાણાત્મક સાધનોને સામાન્ય સાધનો પણ કહેવામાં આવતા હતા કે જે સમગ્ર દેશના અર્થતંત્ર ઉપર એક સરખી અસર ઉપજાવતા હતા. અર્થતંત્રના દરેકે દરેક ક્ષેત્ર ઉપર એમની એક સમાન અસરો થતી હતી. એવા પરિમાણાત્મક સાધનો જોયા. હવે વાત ગુણાત્મક સાધનોની. કોને કહેવાય ગુણાત્મક સાધનો? એનો સૌથી પહેલા અર્થ જુઓ. નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો એટલે ગુણાત્મક સાધનોની વ્યાખ્યા અહીં આપણે આપી છે. ગુણાત્મક સાધનો એટલે જરૂરી ક્ષેત્રો માટે તર્કપૂર્વક વપરાતા સાધનો. આ સાધનો બધા જ ક્ષેત્રોમાં એક સરખી અસર પહોંચાડતા નથી. આ સાધનો બધા જ ક્ષેત્રોમાં એક સરખી અસર પહોંચાડતા નથી. મુખ્ય ગુણાત્મક સાધનો 4 છે જેનો આપણે અભ્યાસ કરીશું વિગતવાર. જેમ પરિમાણાત્મક સાધનો 7 હતા એમ ગુણાત્મક સાધનો મુખ્યત્વે 4 છે. કયા કયા 4? સલામતીની જરૂરિયાત, માર્જિનની જરૂરિયાત. નંબર 1 સલામતીની જરૂરિયાત. બીજું છે માર્જિનની જરૂરિયાત. ત્રીજું સાધન ધિરાણની ટોચ મર્યાદા. અને પોઈન્ટ નંબર 4 ભેદભાવયુક્ત વ્યાજના દર.
આ ચાર નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો છે. બરાબર. પરિમાણાત્મક સાધનોના અર્થમાં પરિમાણાત્મક સાધનોની જ્યારે આપણે આગલા સેશનમાં પૂર્ણાવૃત્તિ કરી ત્યારે આપણે એટલું સમજી ગયા કે આખા દેશના અર્થતંત્રના તમામ ક્ષેત્રો ઉપર, અર્થતંત્રના તમામ વિભાગો ઉપર, પછી એ ખેતી ક્ષેત્ર હોય કે ઉદ્યોગ ક્ષેત્ર હોય કે સેવા ક્ષેત્ર હોય કે આંતરમાળખાકીય સેવાઓનું ક્ષેત્ર હોય, દરેક ક્ષેત્રમાં એની એક સમાન અસર થાય છે, એક સરખી અસર પહોંચાડે છે. એ છે પરિમાણાત્મક સાધનો અથવા તો સામાન્ય સાધનો. હવે અહીંયા વાત કરવાની છે આપણે એક નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો વિશે. બરાબર. નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો. સૌથી પહેલા ગુણાત્મક સાધનો કોને કહેવાય એનો અર્થ. બરાબર. તો એની વ્યાખ્યા અર્થશાસ્ત્રની પરિભાષામાં નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો એટલે કોઈ એક જરૂરી ક્ષેત્ર માટે તર્કપૂર્વક વપરાતા સાધનો કે એ સાધનો બધા જ ક્ષેત્રોમાં એક સરખી અસર પહોંચાડતા નથી. બરાબર. નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો કોને કહેવાય? તો કે એવા સાધનોને ગુણાત્મક સાધનો કહેવાય કે જે કોઈ એક ક્ષેત્ર માટે વપરાતા હોય, કોઈ એક ક્ષેત્ર માટે એની જરૂર હોય અને એનો અમલ કરવામાં આવ્યો હોય. દાખલા તરીકે ખેતી ક્ષેત્ર માટે જરૂર હોય તો ખેતી ક્ષેત્રમાં જ આનો અમલ કરવામાં આવે. પછી ઉદ્યોગ અને સેવા ક્ષેત્રને કઈ લેવા દેવા નથી. જેમ આપણે પરિમાણાત્મક સાધનોમાં જોઈએ કે બધા જ ક્ષેત્રો ઉપર એક સમાન અસર, એવું અહીંયા બનતું નથી. કોઈ એક જરૂરી ક્ષેત્ર માટે, કોઈ એક ચોક્કસ ક્ષેત્ર માટે તર્કપૂર્વક એટલે કે સમજી વિચારીને વપરાતા સાધનો. બરાબર. કોઈ એક ચોક્કસ ક્ષેત્રમાં એનો અમલ કરવાની જરૂર છે તો એક ક્ષેત્ર પૂરતો જ એનો અમલ થાય, અન્ય ક્ષેત્રને કોઈ નિસ્બત નથી. બરાબર. કોઈ એક ચોક્કસ ક્ષેત્ર માટે અર્થતંત્રના જે વિભાગમાં, જે ક્ષેત્રમાં જરૂર છે, દાખલા તરીકે ઉદ્યોગ ક્ષેત્ર માટે આને અમલમાં મૂકવાની જરૂર છે તો ઉદ્યોગ ક્ષેત્રને જ એની અસર થાય. બરાબર. બધા ક્ષેત્રો ઉપર એક સરખી અસર પહોંચાડતા નથી. બરાબર. તો નાણાકીય નીતિના ગુણાત્મક સાધનોની વ્યાખ્યા એ રીતે આપી શકાય કે નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો એટલે એવા સાધનો કે જે કોઈ એક જરૂરી ક્ષેત્ર માટે અર્થતંત્રના તમામ વિભાગની વાત કરવાની નથી, અર્થતંત્રના તમામ ક્ષેત્રોની વાત કરવાની નથી, પણ એમાંથી કોઈ એક જરૂરી ક્ષેત્ર માટે, કોઈ એક જરૂરી વિભાગ માટે તર્કપૂર્વક એટલે કે બુદ્ધિપૂર્વક સમજી વિચારીને અમલમાં મૂકવામાં આવેલા, જે ક્ષેત્રમાં જે વિભાગમાં એની જરૂર છે ત્યાં સમજી વિચારીને એનો અમલ કરવામાં આવેલા હોય એવા તર્કપૂર્વક વપરાતા સાધનો કે એની અસર પછી એક સરખી રીતે બધા ક્ષેત્રોમાં થતી નથી. બરાબર. એ બધા જ ક્ષેત્રોમાં એક સમાન અસર પહોંચાડતા નથી. એવા ચાર ગુણાત્મક સાધનો આપણે હવે પછી ભણવાના છે આ લેક્ચરમાં. પહેલું છે સલામતીની જરૂરિયાત, બીજું સાધન છે માર્જિનની જરૂરિયાત, પોઈન્ટ નંબર 3 માં આવે છે ધિરાણની ટોચ મર્યાદા અને ચોથો પોઈન્ટ છે ભેદભાવ યુક્ત વ્યાજના દર. બરાબર. એક પછી એક શરૂઆત કરીશું. પહેલો પોઈન્ટ સલામતીની જરૂરિયાત. ગુણાત્મક સાધનોમાં નંબર 1 સલામતીની જરૂરિયાત. ગુણાત્મક સાધનોમાં પહેલો મુદ્દો સલામતીની જરૂરિયાત. શું કહેવામાં આવ્યું છે? જુઓ. સામાન્ય પ્રજાને અને જાહેર જનતાને વેપારી બેંક જ્યારે ધિરાણ આપે છે, સામાન્ય પ્રજાને અને જાહેર જનતાને વેપારી બેંક જ્યારે ધિરાણ આપે છે ત્યારે તે વેપારી બેંકોએ ધિરાણ પરત આવે તેની ચોકસાઈ રાખવી પડે છે. ત્યારે તે વેપારી બેંકોએ
તે ધિરાણ પરત આવે તેની ચોકસાઈ રાખવી પડે છે. તેથી બેંકો ધિરાણ લેનાર વ્યક્તિઓ પાસેથી તેમની કોઈ મિલકત ગીરવે મુકાવે છે. જો તેથી બેંકો ધિરાણ લેનાર પાસે તેમની કોઈ મિલકત જેવી કે જમીન મકાન કાર ઘરેણાં જમીન મકાન કાર ઘરેણાં વગેરે સલામતી પેટે લખાવે છે વગેરે સલામતી પેટે લખાવે છે એટલે કે ગીરવે મુકાવે છે. પછી શું કીધું? જો કોઈ ધિરાણ લેનાર ગ્રાહક શરતો મુજબ ધિરાણની રકમ પાછી ન ચૂકવે તો જો કોઈ ધિરાણ લેનાર ગ્રાહક શરતો મુજબ ધિરાણની રકમ પાછી ન ચૂકવે તો સલામતી પેટે રખાયેલ મિલકત બેંક જપ્ત કરે છે. તો સલામતી પેટે રખાયેલ મિલકત બેંક જપ્ત કરે છે. પછી શું કીધું? દેશના દરેક વર્ગને ધિરાણ મળી રહે અને તમામ ક્ષેત્રોનો એકસરખો વિકાસ થાય તે માટે અલગ અલગ ધિરાણ લેનાર વર્ગો પાસેથી અલગ અલગ બાહેધરી લખાવવાની પદ્ધતિ અપનાવવા માટે આરબીઆઈ વેપારી બેંકોને આદેશ આપે છે. દેશના તમામ ક્ષેત્રોના તમામ વર્ગોને ધિરાણ મળી રહે અને તમામ ક્ષેત્રોનો એક સરખો વિકાસ થાય તે માટે ધિરાણ લેનાર અલગ અલગ વર્ગો પાસેથી અલગ અલગ સલામતી લખાવવાની પદ્ધતિ અપનાવવા આરબીઆઈ વેપારી બેંકોને આદેશ આપે છે. અને આ આદેશ મુજબ મધ્યમ વર્ગ અને ખેડૂતો પાસે ઓછી બાંહેધરી, મધ્યમ વર્ગ અને ખેડૂતો પાસે ઓછી બાંહેધરી અને મોટા ધંધાના માલિકો પાસે મોટા ધંધાના
પાસે વધુ બાંહેધરી લખાવવામાં આવે છે. વધુ બાંહેધરી લખાવવામાં આવે છે. જો આ છે સલામતીની જરૂરિયાત. ગુણાત્મક સાધનોની અંદર પહેલું પગલું છે કે ધિરાણની સલામતી જળવાવી જોઈએ. જે કોઈ વ્યક્તિ, સંસ્થા, પેઢી કે કંપની કે સામાન્ય જનતા વેપારી બેંક પાસેથી ધિરાણ લઈ જાય છે, લોન લઈ જાય છે, એ નાણાં પાછા આવવા જોઈએ, બેંકની અંદર એ પરત જમા થવા જોઈએ. એટલે કે નાણાંની સલામતી જળવાવી જોઈએ. એ નાણાં વ્યાજ સાથે પાછા આવશે, પછી એમાંથી બીજા કોઈને ધિરાણ થઈ શકશે. બરાબર? એટલે ગુણાત્મક સાધનોની અંદર પહેલું ધ્યાન રાખે છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ સલામતી, નાણાંની સલામતી જળવાય એ માટે. બરાબર? તો કે સલામતીની જરૂરિયાત પહેલી છે, પછી જ આગળ વધવાનું છે. બરાબર? તો કે કોઈ પણ સામાન્ય વ્યક્તિને, પ્રજાને કે જાહેર જનતાના લોકોને કે પછી પેઢી, સંસ્થા કે બેંકને એ કોઈ પણ વેપારી બેંક જ્યારે ધિરાણ આપે છે, જ્યારે લોન આપે છે, જ્યારે અમુક સમય માટે ઉછીના નાણાં આપે છે, બરાબર, ત્યારે એમને નહીં આપે. બરાબર? પણ એ વેપારી બેંકો એની સામે એની કોઈ મિલકતો ગીરવે મુકાવશે. કારણ કે એ નાણાં પરત આવે, પાછા આવે, એની ચોકસાઈ વેપારી બેંકોએ રાખવી પડે છે. બરાબર? જ્યારે કોઈ પણ સામાન્ય વ્યક્તિને કે પ્રજાને કે પેઢી, કંપની કે સંસ્થાને વેપારી બેંક લોન આપશે, કોઈ પણ વેપારી બેંક હોય, પછી સરકારી હોય કે ખાનગી હોય કે અર્ધ સરકારી હોય કે કોઓપરેટિવ બેંકો હોય, જ્યારે આપણે એમાં લોન લેવા જઈએ સામાન્ય વ્યક્તિ તરીકે તે અને કોઈ પણ પેઢી, સંસ્થા કે ધંધાના માલિક તરીકે પણ, ત્યારે એ બેંકે ખાતરી રાખવી પડે છે, બેંકે બાબતનું ધ્યાન રાખવું પડે છે, બેંકે બાબતની ચોકસાઈ રાખવી પડે છે કે આપેલા ધિરાણના નાણાં એ નિશ્ચિત સમય મર્યાદામાં બેંકમાં પરત આવે. બરાબર? એ નાણાંની સલામતી જળવાય એ માટે એ બેંકો એમને ધિરાણ નહીં આપે, પણ ધિરાણ લેનાર પાસે એની કોઈ પણ મિલકત, બરાબર, કોઈ પણ મિલકત, દાખલા તરીકે 5 લાખની લોન લેવી હોય તો 6 કે 7 લાખની કોઈ પણ મિલકત, પછી એ જમીન, મકાન હોય કે કાર હોય કે ઘરેણાં કે દાગીના હોય, એવી કોઈ પણ મિલકત સલામતી પેટે લખાવે છે. એટલે કે પહેલા એ મિલકત સલામતી પેટે ગીરવે મુકાવે છે અને પછી એ મિલકતની સામે લોન આપે છે. કારણ કે જો કોઈ ધિરાણ લેનાર વ્યક્તિ, પેઢી કે સંસ્થા એ નિશ્ચિત સમય મર્યાદામાં નક્કી કરેલા સમયની અંદર લોન ન ભરે, બરાબર, શરતો મુજબ હપ્તે લોનની રકમ પાછી ન ચૂકવે, તો પછી એ સલામતી પેટે ગીરવે રાખેલી મિલકતને બેંક જપ્ત કરે છે. બરાબર? 5 લાખની લોન લીધી, સામે 8 લાખનું મકાન ગીરવે મુકાયું છે. બરાબર? લખાવી લીધું બેંક કે જો ભવિષ્યમાં 5 વર્ષમાં 5 લાખ વ્યાજ સહિત નહીં ભરવામાં આવે તો એ મકાન ગીરવે મુકાયેલું રહેશે અને મકાનને જપ્ત કરવામાં આવશે. બરાબર? હવે શું બન્યું કે 5 વર્ષ પૂરા થઈ ગયા, 5 લાખની લોન ન ભરાણી, તો પછી બેંક શું કરશે? એનું મકાન જપ્ત કરશે, મકાન વેચી અને પોતાની લોનના નાણાં પરત લાવશે. બરાબર? એટલે નાણાંની સલામતી જળવાય, પછી નાણાં ધિરાણ પેટે આપેલા હોય તો ભલે, એનું આરબીઆઈ વિશેષ ધ્યાન રાખે છે. સલામતીની જરૂરિયાત પહેલી ઉદ્ભવે છે, કારણ કે એ નાણાં પાછા આવશે તો જ એમાંથી અન્યને ધિરાણ થઈ શકશે, બીજા કોઈને એમાંથી લોન સ્વરૂપે મળી શકશે. એટલે ધિરાણ લેનાર કોઈ પણ ગ્રાહક હોય, એની પાસે લોનની રકમ મુજબની કોઈ પણ મિલકત, એની જમીન, મકાન, કાર, ઘરેણાં, દાગીના કે અન્ય પ્રોપર્ટી કોઈ પણ એ ગીરવે મુકાવે છે. કારણ કે ભવિષ્યમાં જો એ ધિરાણ લેનાર વ્યક્તિ કે ગ્રાહક પોતાની શરતો મુજબ એ લોનની રકમ પાછી ન ચૂકવે તો એ ગીરવે મૂકેલી સલામતી પેટે રાખેલી મિલકતને વેપારી બેંક જપ્ત કરે છે. અને બીજું એક પગલું એવું લીધું છે સલામતી માટેનું કે દેશના તમામ ક્ષેત્રોના અને તમામ વર્ગના લોકોને લોન મળી રહે જરૂરિયાતના સમયે અને બધા જ ક્ષેત્રોનો એક સમાન વિકાસ થાય એ માટે અલગ અલગ ધિરાણ લેનાર વર્ગો પાસેથી અલગ અલગ સલામતી રખાવવાની પદ્ધતિ અપનાવવા પણ આરબીઆઈ વેપારી બેંકોને આદેશ આપે છે. અહીંયા શું કીધું છે? જો કોઈ પણ જાતના ભેદભાવ વગર, કોઈ પણ જાતના અન્યાય વગર દેશના તમામ ક્ષેત્રોનો એક સમાન વિકાસ થાય
બરાબર, તમામ ક્ષેત્રના તમામ વર્ગના લોકોને જરૂરિયાતના સમયે લોન મળી રહે, તમામ ક્ષેત્રોના તમામ પ્રકારના લોકોને એ જરૂરિયાતના સમયે ધિરાણ મળી રહે એ માટે એ આરબીઆઈ વેપારી બેંકોને એવો આદેશ આપે છે, કેવો આદેશ આપે છે કે ધિરાણ લેનાર અલગ અલગ વર્ગ હોય તો એની પાસેથી અલગ અલગ મિલકત લેવાની, અલગ અલગ વર્ગો પાસેથી અલગ અલગ સલામતી લખાવવાની પદ્ધતિ અપનાવવા એ આરબીઆઈ વેપારી બેંકોને આદેશ આપે છે. અને એ આદેશના ભાગરૂપે જ, એ આદેશ અનુસાર જ ગરીબ કે મધ્યમ વર્ગના લોકો હોય કે ખેડૂતો હોય એની પાસે ઓછી બાંહેધરી લખાવવામાં આવે છે, જે ઓછી મિલકતો ગીરવે મૂકવામાં આવે છે. જ્યારે એને બેંકમાંથી મોટા ધંધાના માલિકોએ કે કંપનીઓએ લોન લીધી હોય તો એમની પાસે ખૂબ જ મોટી રકમની મિલકતો, ખૂબ જ વધારે રકમની જામીનગીરી એ ગીરવે મૂકવામાં આવે છે, એને બાંહેધરી પેટે લખાવવામાં આવે છે. આ રીતે ધિરાણ લેનાર અલગ અલગ વર્ગ પાસેથી અલગ અલગ મિલકતો જામીનગીરી પેટે લખાવવા આરબીઆઈ વેપારી બેંકોને આદેશ આપે છે અને એ રીતે વેપારી બેંકો વર્તે છે જેથી ધિરાણ તરીકે આપેલા નાણાંની સલામતી જળવાઈ રહે. સલામતીની જરૂરિયાત પછી બીજું ધ્યાન રાખવાનું છે માર્જિનનું. માર્જિનની જરૂરિયાત ગુણાત્મક સાધનોનો પોઈન્ટ નંબર 2 જુઓ. ગુણાત્મક સાધનોની અંદર બીજો મુદ્દો માર્જિનની જરૂરિયાત. માર્જિન ગાળો, બરાબર, તફાવત. જો એમાં શું કીધું છે? સલામતી પેટે રાખવામાં આવેલી મિલકતોના, સલામતી પેટે રાખવામાં આવેલી એટલે કે ગીરવે મૂકવામાં આવેલી મિલકતોના અમુક ટકા, મિલકતોના અમુક ટકા અથવા માંગેલી લોનના અમુક ટકા અથવા માંગેલી લોનના અમુક ટકા જેટલું ધિરાણ જ, અમુક ટકા જેટલું ધિરાણ જ કોઈ એક એકમ કે વ્યક્તિને મળે છે, કોઈ એક એકમ કે વ્યક્તિને મળે છે. એટલે કે પૂરેપૂરું ધિરાણ મળી શકતું નથી, આવી ટકાવારીને માર્જિન કહેવાય છે. એટલે કે માંગ્યા મુજબનું પૂરેપૂરું ધિરાણ મળી શકતું નથી, આવી ટકાવારીને માર્જિન કહેવાય છે.
વેપારી બેંકોને જુદા જુદા વર્ગો માટે માર્જિનની ટકાવારી જુદી જુદી રાખવાની ભલામણ કરે છે. માર્જિન એટલે કે ગાળો, તફાવત, ડિફરન્સ. બરાબર? તે માર્જિનની જરૂરિયાત પણ ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે અહીંયા શું કીધું છે તો કે સલામતી પેટે ગીરવે રાખેલી મિલકતોના અમુક ટકા અથવા તો માંગેલી લોનના અમુક ટકા જેટલું જ ધિરાણ કોઈ પણ એક વ્યક્તિ કે વેપારી એકમને મળે છે. માંગ્યા મુજબનું પૂરેપૂરું ધિરાણ બેંકમાંથી મળી શકતું નથી. બરાબર? કોઈ એક સામાન્ય વ્યક્તિ હોય કે પ્રજામાંથી કે જાહેર જનતામાંથી કોઈ માણસ હોય કે પછી કોઈ વેપારી પેઢીનો માલિક હોય કે ધંધાનો નિયોજક હોય, બરાબર, એને જે મિલકત ગીરવે રાખશે એના અમુક ટકા, દાખલા તરીકે 10 લાખની જમીન મૂકી હોય બેંકમાં ગીરવે તો એને 80% એટલે કે 8 લાખ અથવા તો માંગેલી લોનના અમુક ટકા એ બેંકે નક્કી કરેલું હોય. 10 લાખની લોન માટે અરજી આવી હોય તો એના 70% 7 લાખ આપવા. બરાબર? પૂરેપૂરું ધિરાણ ક્યારેય કોઈને વેપારી બેંકો આપતી નથી, મળી શકતું જ નથી. બરાબર? આ જે નક્કી કરેલી ટકાવારી છે એને માર્જિન કહેવાય છે. બરાબર? કોઈ પણ પ્રકારની લોન હોય, કોઈ પણ સ્વરૂપનું ધિરાણ હોય, બરાબર, જ્યારે કોઈ એક વ્યક્તિ કે પેઢી જેટલી રકમના ધિરાણ માટે, જેટલી રકમની લોન માટે બેંકમાં અરજી કરે છે ત્યારે એને પૂરેપૂરું ધિરાણ મળી શકતું નથી. કારણ કે દરેક બેંકના નિયમો એમાં અલગ અલગ હોય છે અને આરબીઆઈ એ પણ એ જ રીતે આદેશ આપેલા છે કે સલામતી પેટે જામીનગીરી રૂપે ગીરવે રાખેલી મિલકતના અમુક ટકા કાં તો નક્કી કરવાના અથવા તો જેટલી લોન માંગી છે એ રકમના અમુક ટકા નક્કી કરી અને એટલું જ ધિરાણ કોઈ એક વ્યક્તિ કે બેંકને મળે છે. એટલે કે ગમે ત્યારે કોઈ પણને માંગ્યા મુજબનું પૂરેપૂરું ધિરાણ મળતું નથી. અને આવી જે ટકાવારી છે એને માર્જિન કહેવાય છે. જો કે આરબીઆઈ વેપારી બેંકોને એવો આદેશ કર્યો છે કે જુદા જુદા લોકો માટે માર્જિનની ટકાવારી પણ જુદી જુદી રાખવામાં આવે. ખેડૂતોને તો કે મિલકતોના 90% સુધી, વેપારીઓને તો કે મિલકતોના 70 કે 80% સુધી. બરાબર? આ રીતે લોન લેનાર, ધિરાણ લેનાર જુદા જુદા વર્ગો પાસેથી એ જુદી જુદી ટકાવારીનું માર્જિન રાખવા માટે એ આરબીઆઈ વેપારી બેંકોને આદેશ આપે છે. બધા માટે માર્જિનનો દર એક સમાન હોતો નથી. બરાબર? તો આ રીતે ડિફરન્સ રાખી, તફાવત રાખી અને આરબીઆઈ ધિરાણ આપે છે. પૂરેપૂરું ધિરાણ મળી શકતું નથી, જેથી નાણાંની સલામતી જળવાઈ રહે. બરાબર? હવે પોઈન્ટ નંબર 3, ધિરાણની ટોચ મર્યાદા. ગુણાત્મક સાધનોની અંદર પોઈન્ટ નંબર 3, ધિરાણની ટોચ મર્યાદા એટલે લિમિટ, મેક્સિમમ કેટલું ધિરાણ આપવું. જો એમાં કોઈ પણ એક વ્યક્તિ કે એકમને કોઈ પણ એક વ્યક્તિ કે એકમને વધુમાં વધુ કેટલું ધિરાણ મળી શકશે તે બાબત નક્કી કરવામાં આવે છે. વધુમાં વધુ
કેટલું ધિરાણ મળી શકશે તે બાબત નક્કી કરવામાં આવે છે. તેને ધિરાણની ટોચ મર્યાદા કહેવાય છે. બીજું શું કીધું? આરબીઆઈ અલગ અલગ વર્ગો માટે અલગ અલગ ટોચ મર્યાદા નક્કી કરે છે. આરબીઆઈ ધિરાણ લેનાર અલગ અલગ વર્ગો માટે અલગ અલગ ટોચ મર્યાદા નક્કી કરે છે. અને ચોથું પગલું છે ભેદભાવયુક્ત વ્યાજના દર. જો ધિરાણની ટોચ મર્યાદા એટલે મેક્સિમમ ધિરાણની લિમિટ, વધુમાં વધુ કોઈ એક વ્યક્તિને કે કોઈ એક એકમને કેટલી લોન મળી શકશે એ રકમ પણ આરબીઆઈ નક્કી કરે છે અને આ રકમને કહેવાય ધિરાણની ટોચ મર્યાદા. કોઈ એક વ્યક્તિને વધુમાં વધુ 10 લાખ સુધી કે 5 લાખ સુધી અને કોઈ ધંધાકીય એકમ હોય તો વધુમાં વધુ એને 50 લાખ સુધી કે 1 કરોડ સુધી, આ જે કઈ આપણે ઉદાહરણ લીધું છે બરાબર, આ જે કઈ રકમ નક્કી કરવામાં આવે એને કહેવાય ધિરાણની ટોચ મર્યાદા. એનાથી વધુ ધિરાણ એને મળી શકતું નથી, સલામતીને ધ્યાનમાં રાખી. બરાબર કે લોન લેનાર, ધિરાણ લેનાર, પછી એ કોઈ વ્યક્તિ હોય તોય ભલે, સમાજની અંદર ધંધો કરતી કોઈ પેઢી, સંસ્થા કે કંપની હોય તો પણ ભલે, કે એક વ્યક્તિને અથવા તો કોઈ પણ એક ધંધાકીય એકમને વધુમાં વધુ મેક્સિમમ કેટલું ધિરાણ આપવું, કેટલું ધિરાણ મળશે, કેટલી રકમની લોન મળશે વધુમાં વધુ, બરાબર, એ બાબત પણ આરબીઆઈ અને વેપારી બેંકો દ્વારા નક્કી કરવામાં આવે છે અને એને કહેવાય ધિરાણની ટોચ મર્યાદા. જો કે આરબીઆઈ વેપારી બેંકોને એવો આદેશ આપે છે કે ધિરાણ લેનાર અલગ અલગ વર્ગો માટે અલગ અલગ ટોચ મર્યાદા નક્કી કરવી. બરાબર, વધુમાં વધુ ધિરાણ મળી રહે એટલું ધ્યાન રાખે છે. બરાબર, દાખલા તરીકે વ્યક્તિઓ માટે 5 લાખની મર્યાદા હોય, આપણે કોઈ એક બેંકમાંથી 2 લાખની લોન લીધી હોય તો બીજી બેંકમાંથી 3 લાખની જ મળે. અગાઉની એક લોન ચાલુ હોય અને એના હપ્તા ભરાતા હોય, એની ચૂકવણી ચાલુ હોય ત્યાં સુધી બીજી લોન મળવા પાત્ર થતી નથી. બરાબર, આ બધી ટોચ મર્યાદાઓ આરબીઆઈ નક્કી કરેલી છે નાણાંની સલામતી માટે. બરાબર, અને એ પણ ગુણાત્મક સાધનોનું એક મહત્વનું પગલું છે, ધિરાણની ટોચ મર્યાદા. ત્યાર પછી ચોથો પોઈન્ટ ગુણાત્મક સાધનોની અંદર ભેદભાવયુક્ત વ્યાજના દર. ભેદપારખું વ્યાજના દર. એમાં શું કીધું છે તો કે આપવામાં આવતા અલગ અલગ પ્રકારના ધિરાણ માટે વ્યાજના દર પણ અલગ અલગ રાખવાની પદ્ધતિ આરબીઆઈ વેપારી બેંકોને સૂચવે છે. તેને ભેદભાવયુક્ત વ્યાજના દર કહેવાય છે. જુઓ એની અંદર આપવામાં આવતા અલગ અલગ પ્રકારના ધિરાણ માટે વ્યાજના દર પણ અલગ અલગ રાખવાની પદ્ધતિ અપનાવવા આરબીઆઈ વેપારી બેંકોને સૂચવે છે. આરબીઆઈ વેપારી બેંકોને સૂચવે છે જેને ભેદભાવયુક્ત
વ્યાજના દર કહેવાય છે. દાખલા તરીકે ખેડૂતો માટે ઓછા વ્યાજ દર, વેપારીઓ માટે વધુ વ્યાજ દર, વગેરે. ભેદભાવયુક્ત વ્યાજના દર એટલે શું? તો કે એક સમાન વ્યાજ નહીં લેવા, બરાબર? વ્યાજમાં પણ તફાવત, વ્યાજના દરમાં પણ ફેરફાર. તો કે આરબીઆઈ વેપારી બેંકોને એવો આદેશ કરે છે, એવું સૂચવે છે કે લોન લેનાર અલગ અલગ હોય, લોનના પ્રકારો પણ અલગ અલગ હોય, તો એમની પાસેથી લેવામાં આવતા વ્યાજનો દર પણ અલગ અલગ હોવો જોઈએ. એટલે કે જે કંઈ અલગ અલગ પ્રકારની લોન કે ધિરાણ આપવામાં આવે છે, એના ઉપર લેવામાં આવતા, એના ઉપર વસૂલ કરવામાં આવતા વ્યાજના દરની ટકાવારી પણ અલગ અલગ હોવી જોઈએ. બધા જ પ્રકારની લોન ઉપર એક સરખું વ્યાજ હોવું જોઈએ નહીં. એવી પદ્ધતિ અપનાવવા માટે આરબીઆઈ વેપારી બેંકોને આદેશ આપે છે. અને એના ઉદાહરણ રૂપે જ આપણે જોઈએ છીએ કે ખેડૂતોએ પાક ધિરાણ લીધું હોય તો એના ઉપર 4% જેટલો ઓછો વ્યાજ દર, વેપારી બેંકો પાસેથી જો કોઈ કંપની કે બેટરીએ ધિરાણ લીધું હોય તો એની પાસે 8, 9 કે 12% જેટલો વધુ વ્યાજ દર વસૂલ કરવામાં આવે છે. તો આ રીતે અલગ અલગ વ્યાજ દર એટલે કે ભેદભાવયુક્ત વ્યાજના દર રાખીને પણ આરબીઆઈ એ નાણાંની સલામતી જાળવે છે. બજારમાં નાણાંની સમતુલા જાળવવામાં આ ગુણાત્મક સાધનો પણ મહત્વનો ભાગ ભજવે છે. હવે પછીના નેક્સ્ટ સેશનમાં આપણે જુદા જુદા ખાતા કે થાપણોના પ્રકારો વિશે અને વેપારી બેંક અને મધ્યસ્થ બેંકના તફાવત વિશે ભણીશું. થેન્ક યુ ઓલ ઓફ યુ.